ગુજરાતની યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જીકાસ પોર્ટલ સામે વિદ્યાર્થીઓએ અસંતોષ વ્યક્ત કરતા તેમને બંધ કરવાની માંગણી ઉઠાવી છે. ગુજરાતની એક યુનિવર્સિટી ખાતે આજે એબીવીપી એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જીકાસ પોર્ટલના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓ એકત્ર થયા હતા અને યુનિવર્સિટી કેમ્પસમાં જોરદાર નારેબાજી કરી હતી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે આ પોર્ટલના કારણે એડમિશન પ્રક્રિયામાં પારદર્શિતાની જગ્યાએ ગેરરીતિનો પ્રોત્સાહન મળી રહ્યો છે. તો આમાં કઈ ને કઈ જે સરકાર છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને પ્રાધાન્ય આપીને જે જીકાસમાં સમાવેશ કરવામાં નથી આવ્યો, તો વિદ્યાર્થી પરિષદ એક આનો વિરોધ કરે છે અને એક માંગ બી કરે છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીનો પણ જીકાસ પોર્ટલની અંદર સમાવેશ કરવામાં આવે, અથવા તો જો પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ ના કરવો હોય તો 100% જીકાસ પોર્ટલ બંધ કરવામાં આવે. અને સાથે સાથે જે સરકાર દ્વારા જે જીકાસના નામે જે 300 રૂપિયા ફોર્મના લેવામાં આવે છે એ 300 રૂપિયા જે નિઃશુલ્ક કરવામાં આવે અથવા તો એમાં ઘટાડો કરવામાં આવે, કેમ કે છેવાડાના ગામડાઓના વિદ્યાર્થીઓ 300 રૂપિયા પણ પોતે નથી ભરી શકતા. તો એને લઈને આજે આખા પ્રદેશભરમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા અતિ ઉગ્રથી ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં એડમિશનના નામે એક પ્રકારનું એડમિશન માફિયા કાર્યરત છે, જેને કારણે સામાન્ય વિદ્યાર્થીઓને નુકસાન ભોગવવું પડે છે. એબીવીપીના કાર્યકર્તાઓએ આ પોર્ટલને તાત્કાલિક બંધ કરવાની માંગણી કરી હતી અને સરકાર સામે કડક શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો હતો. વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓએ બેનરો અને પ્લે કાર્ડ સાથે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરશે. આ સમગ્ર ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પ્રશાસન અને પોલીસ પણ સતર્ક બની ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા. હાલમાં સમગ્ર મામલે સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રક્રિયા સામે આવી નથી, પરંતુ વિદ્યાર્થીઓના આ વિરોધને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં કોઈ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. એનું કારણ એ છે કે જીકાસ પોર્ટલમાં છેલ્લા ઘણા સમયથી ખામીઓ છે, પરંતુ આ ખામીઓ દૂર થઈ નથી. વિદ્યાર્થી પરિષદ દ્વારા વારંવાર આ માંગણી થઈ છે, પરંતુ છતાં પણ આ ખામીઓ દૂર કરવામાં આવી નથી. એટલે વિદ્યાર્થી પરિષદ દ્વારા એ માંગણી છે કે જીકાસ પોર્ટલમાં 100% સુધારો આવે, નહીંતર જીકાસ પોર્ટલ જ બંધ કરી દેવામાં આવે. આજે કેવા પ્રકારનો વિરોધ કરી રહ્યા છે? આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા એ પ્રકારનો વિરોધ થઈ રહ્યો છે કે જો જીકાસ પોર્ટલમાં ખામીઓ દૂર કરવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં નહીં આવે તો આગળ જતા વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર કેમ્પસ દ્વારા આંદોલન કરશે સમગ્ર ગુજરાતભરમાં. આપણે વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આજે જીકાસના મુદ્દાને લઈને વિરોધ કરીએ છીએ. જીકાસ મુદ્દા એટલે જે ગુજરાત ગવર્મેન્ટ 2 વર્ષ પહેલા કોમન એડમિશન પોર્ટલ અહીંયા લઈને આવે, જેનાથી અલગ અલગ વિદ્યાર્થીઓને એટલા હેરાની પડે છે. ગુજરાતમાં જેટલી 15 યુનિવર્સિટીઓ છે, સ્ટેટ યુનિવર્સિટીઓ, વિદ્યાર્થી એડમિશન લઈ શકતા વિદ્યાર્થીઓ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તરફ જાય છે. તો અમારે ગુજરાત ગવર્મેન્ટથી સીધું માંગ છે કે આ જીકાસ જે છે તે બંધ કરવામાં આવે. કઈ પ્રકારની હાલાકી વિદ્યાર્થીઓને થઈ રહી છે? વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં, ફોર્મ ભરવામાં અને પછી રાઉન્ડ વિદ્યાર્થીઓને એટલા વેટ કરવા પડે છે કે વિદ્યાર્થીઓ હેરાન થઈને પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તરફ ભાગી જાય. આજે કઈ જગ્યાએ કયો વિરોધ છે? આજે આપણે વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આ વિષયને લઈને વિરોધ કરીએ છીએ અને આ વિરોધ જ્યાર સુધી આ બંધ નહીં થશે ત્યાર સુધી ચાલશે.